યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 7/4/2026ના રોજ લેવાનું છે. વાર છે મંગળવાર. કુલ ગુણ છે 40 અને સમય છે 8 થી 10. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ અભ્યાસ કરી શકો છો અને તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે પણ આ ખૂબ ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર છે. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ પ્રશ્નપત્રનો લાભ મળી રહે. અને હા, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. જોઈએ પ્રશ્ન 1 માગ્યા મુજબ જવાબો આપો. ગમે તે બે જેમના ગુણ છે 4. નંબર 1, એક રેકડીમાં 350 ઈંટો ભરેલ છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિગ્રા માપ્યું, તો બધી ઈંટનું કુલ વજન કેટલું થાય? તો 350 ગુણ્યા 2 એટલે કે 700 કિગ્રા જેટલું વજન થાય. નંબર 2, 105 મીટર લાંબી દોરીમાંથી 7 મીટરનો એક એવા કેટલા ટુકડા થાય? તો અહીં ગણતરી કરી અને જવાબ આપેલો છે, તો જવાબ આપણો આવશે 15 ટુકડા થાય. નંબર 3, કનુએ 17 છીપલામાંથી એક માળા બનાવી. 100 છીપલામાંથી કેટલી માળા બને અને કેટલા છીપલા બાકી રહે? તો અહીં તમને ગણતરી આપેલી છે, તો 15 માળા બને અને 5 માળા બને અને 15 છીપલા બાકી રહે. પ્રશ્ન 1b, નીચેની ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1, 8 પગ એટલે 2 બિલાડીઓ, તો 12 પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ 3. નંબર 2, 28 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા એટલે 14. 14 દુ 28. પ્રશ્ન 2a, માગ્યા મુજબ જવાબો આપો. ગમે તે એક જેમના ગુણ 3. નંબર 1, 56 કિગ્રા 247 ગ્રામ વટાણામાંથી 18 કિગ્રા 184 ગ્રામ વટાણા બાદ કરો. અહીં ગણતરી કરી અને જવાબ આપેલો છે 38 કિગ્રા અને 63 ગ્રામ. નંબર 2, 85 કિગ્રા 150 ગ્રામ ઘઉંમાં 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં ઉમેરો. તો બંનેનો સરવાળો કરી અને જવાબ આવશે કે 120 કિગ્રા અને 400 ગ્રામ ઘઉં. ત્યાર પછી જોઈએ બ, ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1, 10 કિલોગ્રામ અને 1000 ગ્રામમાંથી ખાલી જગ્યા ભારે છે 10 કિલોગ્રામ. નંબર 2, 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અડધો કિલોગ્રામ, તો 150 ગ્રામ. ત્યાર પછી જોઈએ ક, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમના ગુણ 1. નંબર 1, 5 કિગ્રા 45 ગ્રામમાંથી 2 કિગ્રા 750 ગ્રામ બાદ કરતાં કેટલું વજન બાકી રહે? તો 2 કિગ્રા અને 295 ગ્રામ બાકી રહે. જવાબ આવશે અ. નંબર 2, 5 કિલોગ્રામ એટલે ખાલી જગ્યા તો 5000. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 3a, માગ્યા મુજબ જવાબો આપો. જેમના ગુણ 4. જોઈએ અહીં પેલું છે, આપેલ આકૃતિનો ખાલી જગ્યા ભાગ છાંયાંકિત છે, તો 4 ભાગ છે એમાંથી 2 એટલે 2/4. નંબર 2, આપેલ આકૃતિનો ખાલી જગ્યા ભાગ છાંયાંકિત એટલે 1/3. નંબર 3, આકૃતિમાં અડધો ભાગ છાંયાંકિત કરો આ રીતના. અને નંબર 4, આકૃતિમાં 2/4 ભાગ છાંયાંકિત કરો એટલે આ રીતના 4 આપેલા છે અને 2 ભાગને કરવાના. પ્રશ્ન 3b, નીચે આપેલ અપૂર્ણાંકના આધારે આકૃતિમાં રંગ પૂરો. જેમના ગુણ 2. આ રીતના 1/4 ને 1/3. પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ લખો. ગમે તે બે જેમના ગુણ 4. નંબર 1, 50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો. તો ટેબલની સીમાનું માપ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2
ગુણ્યા 50 વત્તા 20, 50 વત્તા 20 એટલે 70, એટલે 2 ગુણ્યા 70 એટલે 140 સેમી. નંબર 2, આપેલ ચોરસનું ક્ષેત્રફળ એટલે 4 કૌંસમાં લંબાઈ 4 ગુણ્યા 5 એટલે 20 ચોરસ સેમી. નંબર 3, એક ચોરસ ખેતરની એક બાજુનું માપ 70 મીટર છે, તેની ફરતે તારની વાડ કરવાની છે, તો કેટલી લંબાઈનો તાર જોઈશે? પરિમિતિ 70 વત્તા 70 વત્તા 70 વત્તા 70 એટલે 280 મીટર લંબાઈનો તાર જોઈશે. પ્રશ્ન 4બ, નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 2. નંબર 1, જો એક ચોરસની પરિમિતિ 20 સેમી હોય તો આવા ચોરસથી બનતી નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? 60 સેમી. નંબર 2, નીચે આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થશે? 2 મીટર. પ્રશ્ન 5, 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેનું કેન્દ્રબિંદુ Q અને વ્યાસ દર્શાવો. અહીં આપણે વ્યાસ નહીં આવે પણ ત્રિજ્યા આવશે. આ રીતના ત્રિજ્યા છે, જેમના ગુણ છે 3. આ રીતના તમારે દર્શાવવાનું છે. પ્રશ્ન 5બ, બાજુમાં દોરેલ વર્તુળના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2. વર્તુળના કેન્દ્રનું માપ છે, કેન્દ્ર x છે, અને વર્તુળની ત્રિજ્યા તો x, y. પ્રશ્ન 6બ, સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો, કોઈ પણ 2, જેમના ગુણ 4. નંબર 1, 5 ક, 10 ખ, 15 ગ, 20 ઘ, 25 ચ. નંબર 2, 3 6 9 12 15 18. નંબર 3, Z2, Y4, X6, W8, V10, U12 અને T14. પ્રશ્ન 6બ, આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો, જેમના ગુણ 2. તો અહીં પેલી છે ત્રિકોણ, ગોળ, ચોરસ આવશે ત્રિકોણ. નંબર 2 ની અંદર આ જ ભાગ છે છાयांકિત, ત્યાર પછી નીચેમાં આ છે, ત્યાર પછી આ, તો પાછો આવશે આવડો આ, એટલે કે પહેલું. પ્રશ્ન 7અ, નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 3. નંબર 1, કેટલા બાળકો અભિનય કરે છે? તો કે 9 બાળકો. ત્યાર પછી આપણે જોઈએ નંબર 2, કા બાળકો વધારે છે? સેટ તૈયાર કરવાવાળા કે અભિનય કરવાવાળા? તો કે અભિનય કરવાવાળા બાળકો વધારે છે. નંબર 3, કયું કામ સૌથી વધારે બાળકો કરી રહ્યા છે? સૌથી વધુ બાળકો સંગીત વગાડી રહ્યા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 7બ, નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2. નંબર 1, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? તો જવાબ આવશે ક, 3/4. ત્યાર પછી નંબર 2, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી? તો 1/4. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને ફરી મળીશું આપણે બીજા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે.